આમ તો સ્ટાર્ટ કરું તો બીએસસીમાં તો હું થોડીક એક્ટિવ હતી, પણ અહીંયા આવીને એટલી બધી એક્ટિવ થઈ ગઈ અને 2 વર્ષની અંદર એટલી બધી ઇવેન્ટો કરી છે કે ઘરેથી બી એવું બોલે છે કે ઇવેન્ટ હવે બંધ કર, કેટલી ઇવેન્ટો કરીશ. એ લોકોનો લેક્ચરની વાત કરું તો જીગર સરના લેક્ચરમાં પહેલા જ દિવસે મને આમ થોડુંક એ થયું હતું, બિકોઝ હું ધ્યાન નથી આપતી લેક્ચરમાં, તો જીગર સર મને થોડુંક વળ્યા હતા, તો પછી મને રડવું આવી ગયું. પણ સરે પછી મને એવું કીધું કે જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે થોડુંક ધ્યાન આપવાનું, પછી જ્યારે મસ્તી કરવાનો ટાઈમ હોય ત્યારે મસ્તી કરી લેવાની. એટલે પછી એ દિવસ પછી હું કોઈ દિવસ એમના લેક્ચરમાં બીજા કોઈ વસ્તુમાં ધ્યાન નથી આપતી, ખાલી નોટ્સ બનાવવા ધ્યાન આપતી હતી. બિકોઝ અમારા જેટલા બી સિનિયર્સ હતા ને એ બધા એવું જ કીધું હતું કે એમના લેક્ચરમાં નોટ્સ કમ્પ્લીટલી નહીં બને, બિકોઝ એ બહુ ફાસ્ટ બોલે છે. પણ કેવું કે તમારે થોડુંક ધ્યાન રાખવાનું અને ઘરે જઈને ફરી રિવાઇઝ કરશો તો પછી નોટ્સ બની જશે. અહીંયા પછી રહી વાત રોહિત સરની લેક્ચરની, તો એમાં તો બહુ ઊંઘ આવતી હતી, બિકોઝ જે ઇન્સ્ટ્રુમેન્ટ વસ્તુ છે એ મારા મગજની ઉપરથી જતી હતી. અંધાર સરમાં એવું છે કે સ્ટાર્ટિંગથી જ મને નંબરથી થોડું કામ એ હતું કે મને નથી ફાવતું. ગુજરાતીમાં એ નથી ખબર કે કોને 85 કહેવાય, કોને શું કહેવાય. જયમીન સર અને ખોડીદાસ સર છે, તો જર્નીમાં એ લોકોએ જ્યારે બી આ લોકો સરથી હું આમ થોડી કંટાળી જતી ત્યારે મને એ લોકોએ બહુ સપોર્ટ કર્યો, અને થેન્ક યુ સો મચ કે આ ડિપાર્ટમેન્ટે મને ઓવરઓલ સપોર્ટ કર્યો.